આજ તો હવારમાં રેડી થઈને નીકળી ગયો અજીતભાઈ ઘર બાજુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયો અજીતભાઈ ઘરે ને એ ઉડાડતા હતા પતંગ. કાલ સવારે એ વરાજો બનશે તોય પતંગ ચગાવશે. આજ તો મારે જવાનું છે મિત્રો ગઢડા અજીતભાઈ નો કરિયાવરણ ભરવા. ફાઇનલી મિત્રો ગાડીમાં બેસી ગયા ને નાખ્યો 5માં ગેરમાં બોલાવી રમાसाठी. તો આવી ગયું સાળંગપુર ને કરી લીધા હનુમાન મંદિરના દર્શન કરીને નીકળી ગયા ને પહોંચી ગયા બોટાદ. બોટાદ પહોંચી ગયા ને બોટાદ નું આવી ગયું સર્કલે ગાડી ઉભી રાખીને આવી ગયો કાળું દઈ દીધા બૂટ. ફાઇનલી મિત્રો પછી તો પહોંચી ગયા ગઢડા. આ છે સ્વામિનારાયણ નું મોટું મંદિર. ફાઇનલી મિત્રો લોકેશન પર પહોંચી ગયા ને ગાડી મૂકી દીધી સાઈડમાં. હું જાઉં છું કરિયાવર જોવા. કરિયાવર જોયા પેલા પેટનો ખાડો ફૂલી લેવી. થોડાનું તો આખું પેલું ભર્યું. વાંધો નહીં છેલ્લે વાત. ફાઇનલી મિત્રો પરસાદી લઈ લીધી અને આવી ગયા કરિયાવર જોવા. ફાઇનલી મિત્રો કરિયાવરણ જોઈ લીધો અને અરવિંદ દાદાએ એમનું હેલિકોપ્ટર માર્યું પાછું. ફાઇનલી મિત્રો અજીતભાઈનો પણ વારો આવી ગયો અને અમે ભરવા માંડ્યા કરિયાવરણ. ગાડલું ચડાઈ દીધું અને તિજોરી પણ ચડાઈ દીધી. હવે વારો છે સેટીનો. થોડીક વારમાં સેટી પણ ચડાઈ દીધી. જોઈ લો મિત્રો આ હતો બધો કરિયાવરણ. પછી તો સોડા પીને બાંધી દીધા વસ્તુને દોરડા. બાંધીને અરવિંદ દાદાએ એમનું હેલિકોપ્ટર નાખ્યું 5માં ગેરમાં. પહોંચી ગયા ઉગામેડીને આવી ગયો રેલવેનો પાટો. હેલિકોપ્ટરમાં હજી સીએનજી ગેસ પણ ભરાવાનો છે. ગેસ તો ભર્યો પણ મફતની હવા ભરી લીધી. તો મિત્રો મારો મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે. જો તમને ગમ્યું હોય તો લાઈક ફોલો કરતા જજો.